સાંભળી રહ્યા છે, પણ શાંતિ ખાલી કહેવાથી થતી નથી, એને અનુભવ કરવી પડે. આજે નાના બાળક હોય તો પણ કહેશે શાંતિ રાખો, પણ શાંતિ કેવી રીતના રાખવું એ બ્રહ્માકુમારી દ્વારા શીખવાડવામાં આવે છે. જેમ બેને કીધું કે ઓમ શાંતિની અંદર જ એ શાંતિનું અનુભૂતિ છે. ઓમ અર્થાત હું આત્મા. તો જે બાહ્ય રૂપે દેખાઈ રહ્યું છે એ દેહ નહીં, પણ આ દેહને ચલાવનાર જે ચેતનની શક્તિ, હું આત્મા છું, એટલે મારો સ્વધર્મ એ શાંતિ છે. આપ સૌએ પણ એવું અનુભવ કર્યો હશે કે કોઈ કર્મ એવું કર્યા પછી, સમજો ઝઘડો થઈ ગયો હોય, કોઈની જોડે મારામારી થઈ ગઈ હોય, ખૂબ કોઈને સાથે આપણે લડ્યા હોય, લડ્યા પછી આપણને શું થાય? એવું કોઈ દિવસ થયું કોઈને મને આજે બહુ મજા આવી ગઈ? થયું કોઈ દિવસ કે આજે તો મજા આવી ગઈ, બરાબર લડ્યા અમે? નહીં, એવું કોઈ દિવસ નથી થતું. કારણ આપણો સ્વધર્મ એ શાંત રહેવાનો છે, એટલે આપણને અશાંતિ ગમતી નથી. તો કેવી રીતના શાંતિ હું બીજાને પણ આપી શકું? તો એનો નિયમ છે એઝ યુ ગીવ ધેટ યુ ગેટ. જેવું તમે આપશો એવું તમને મળશે. તો એની માટે જરૂરી છે પહેલા આપણે આપવું. તો દાન તો ઘણા બધા પ્રકારના આપણે કરતા હોઈએ છીએ. અન્નનું દાન છે, ધનનું દાન છે, પણ અહીંયા આપણે દાન કરવાનું છે સૌએ મળીને, અને એ છે શાંતિનું દાન. શું આપ સૌ કરશો ખરા શાંતિનું દાન? હાથ ઉપર કરશો બધા જે કરવાના હોય. કે અમે બધા આપની સાથે છે શાંતિનું દાન કરવા. ફક્ત 5 મિનિટ સવારે કે સાંજે બેસીને શાંતિનું દાન કરવાનું છે. એક સ્ટોરીથી આપને કહીશ કેવી રીતના. એક વખત જંગલમાં આગ લાગી. બધા જ ત્યાં પ્રાણીઓ પક્ષીઓ ભેગા થયા કે આગ લાગી ભાગવા માંડ્યા. ત્યાં મોટા મોટા હાથી, જીરાફ, ઘોડા એ બધા જ દોડવા માંડ્યા કે આગ લાગી, બધા પોતાને સેફ કરવા માંડ્યા. પણ ત્યાં જ એક નાનકડી ચકલી, બાજુમાં જ એક નદી હતી, એ તળાવમાંથી પોતાના ચોંચમાં પાણી ભરે અને આટલી મોટી લાગેલી આગની ઉપર પાણી છટકતી જાય, ભરે અને છાંટે, ભરે અને છાંટે. ત્યાં જ મોટો હાથી આવીને હસે છે કે છે, ઓ ચકલી, તારા આટલા નાનકડા ચાંચની અંદર તારા 2 ટીપાના પાણીથી આપણી આગ બુઝાઈ નહીં જાય. ત્યારે ચકલી ખૂબ સુંદર આન્સર આપે છે અને કહે છે કે જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે આપ સૌનું નામ ભાગી જવાવાળાના લિસ્ટમાં આવશે અને મારું આગ બુઝાવવાવાળાનું નામ આવશે. તો અત્યારે કળિયુગમાં ચારે તરફ આગ લાગેલી છે, અશાંતિની, તણાવની, રોગની, ટેન્શનની, ડિપ્રેશનની, એકલવાયાની આગ લાગેલી છે. આપણે સૌ મળીને વધારે નહીં તો કમસે કમ ચકલીની જેમ 5 મિનિટ કે 10 મિનિટ બેસીને વિશ્વની અંદર શાંતિ થાય એના વાઇબ્રેશન ફેલાવીએ. ભગવાન અને ખુદાને પ્રેયર કરીએ કે હે ભગવાન, આ દુનિયાની અંદર ફરી પાછી શાંતિ, સુખ અને આનંદની દુનિયા આવે. તો એવી બધા મળીને દુઆ કરીએ કે જેથી ફરી પાછું આપણે જેવું વિચારીએ એવી ધરતી સુંદર આપણા રહેવા લાયક થઈ જાય. તો આપ જ્યાં બેઠા છો થોડા એકાગ્ર થઈને બેસશો. સિમ્પલ પલાથી કમર સીધી, આંખો બંધ કરી દેશો. પોતાના ધ્યાનને એકાગ્ર કરીએ. 2 આંખોની વચ્ચે ભ્રુકુટીમાં એકાગ્ર કરીએ. હું આ દેહને ચલાવનાર એક ચૈતન્ય સત્તા આત્મા છું. હું આત્મા એક પ્રકાશ બિંદુ, શાંત સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, આ દુનિયાના આવાજથી પણ પરે, ચારે તરફ
અનુભવ કરો ગહન શાંતિ. શાંતિના સાગર પિતા પરમાત્માની હું શાંત સ્વરૂપ આત્મા છું. આખા વિશ્વને પોતાના મન મસ્તકની સામે ઇમર્જ કરીએ. આજે ચારે તરફ વિશ્વ અશાંત છે, દુઃખી છે, પણ હું આત્મા શાંતિના સ્ત્રોત પરમાત્માથી શાંતિ લઈ આખા વિશ્વમાં શાંતિના પ્રકંપન ફેલાવી રહી છું. એક એવી દુનિયાનું આવાહન કરું છું કે જ્યાં સુખ, શાંતિ, આનંદ છે.